નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું મૂંગના પકોડા. તો મગના પકોડા બનાવવા માટે સૌ પહેલાં તો આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું આપણે સરસ્યું લઈ લઈશું. એમાં આપણે હળદર એડ કરીશું, કાશ્મીરી મરચું એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, આપણે ધાણા પાવડર એડ કરીશું. ધાણા પાવડર આપણે 2 ચમચી લઈશું. ત્યારબાદ જીરાને આપણે કચરું વાટીને લીધું છે, એને એડ કરી દઈશું. ત્યારબાદ અજમો લઈશું. અજમાને આપણે થોડો હાથથી મસળી અને આમાં એડ કરી દઈશું. ત્યારબાદ મરીને આપણે ક્રશ કરી નાખ્યા છે, એને એડ કરીશું. થોડું આપણે સંચળ મીઠું લઈશું, થોડું રેગ્યુલર મીઠું લઈશું, સફેદ. અને આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું. બધા મસાલા સરસ એવા મિક્સ થઈ ગયા છે. હવે આપણે આની અંદર સૂકો ફુદીનો લીધો છે, એને આપણે થોડો મસળી અને આમાં એડ કરી દઈશું. તમે ફુદીના અને કોથમીરની આમાં પેસ્ટ પણ એડ કરી શકો છો. ત્યારબાદ આદુ, મરચાં અને લસણની પેસ્ટ રેડી કરી છે, એને આપણે આમાં એડ કરી દઈશું. હવે આપણે આમાં લોટ એડ કરીશું. સૌ પહેલાં આપણે મકાઈનો લોટ આપણે 2 ચમચી જેટલો લઈશું. 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું. તમારી પાસે ચોખાનો લોટ હોય તો ચોખાનો લોટ તમારે 2 ચમચી જેટલો એડ કરવાનો. મેં અહીંયા પૌવાને ક્રશ કરીને લીધા છે, એને આપણે 2 ચમચી એડ કર્યા છે. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું. થોડું પાણી એડ કરી અને આનું બેટર તૈયાર કરીશું. મિત્રો, બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે આની અંદર ફણગાવીને રાખેલા મગ એડ કરી દઈશું. પરથી આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. કોથમીર આપણે સમારેલી લીધી છે, એને એડ કરી દઈશું. બેટરને અમે હાથ વડે સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે તેલને ગરમ થવા મૂકી દઈશું અને બેટરમાં આપણે તેલ ગરમ કરી અને થોડું બેટરમાં એડ કરી અને આને આપણે પર થોડું તેલ એડ કરી દઈશું. અને આપણું તેલ આવી ગયું છે અને આપણે તળવાની શરૂઆત કરીશું. મિત્રો, આપણે ગરમ તેલમાં ફ્રાય કરી દઈશું.
એકદમ આપણે નાની પકોડી ઉતારીશું. તળાઈ અને થોડી ઉપર આવે ત્યારબાદ આપણે એને ફેરવીશું. સારી રીતે આપણે ફ્રાય થવા દઈશું. થોડા આપણે મરચાં એડ કરી દઈશું અને લસણ એડ કરી દઈશું. પકોડી આપણી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે અને આપણે હવે બહાર લઈ લઈશું. અને હવે પ્લેટમાં લઈ લઈશું. મિત્રો, ફણગાવેલા મગની પકોડી બની અને રેડી થઈ ગઈ છે. એ ઉપરથી એકદમ ક્રિસ્પી અને કરારી બની અને તૈયાર થઈ છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.